આજના વિડીયોમાં જાણીશું મહિલાઓને વાળ ધોવાની માન્યતાઓ એટલે કે માથું ધોઈ અને નાહવાની માન્યતાઓ વિશે। તો આપણા દેશમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે, જેવી કે સૌભાગ્યવતી સ્ત્રીઓએ શુક્રવારના દિવસે માથું ધોવાથી તેના પતિ પર લક્ષ્મીજીની કૃપા બની રહે છે, એવી પણ માન્યતા છે। તદુપરાંત એવી માન્યતા છે કે અઠવાડિયાના 2 દિવસમાં જ માથું ધોવું, તે વાર નક્કી છે તે વારે જ ધોવું। તે ઉપરાંત એવી પણ માન્યતા છે કે સ્ત્રીઓએ પીરિયડના સમયે માથું ધોવું નહીં, તેવી ઘણી બધી માન્યતાઓ છે। તો તે વિશે આજે આપણે વિડીયોમાં જાણીશું અને આ વિશે વિજ્ઞાન શું કહે છે તે પણ જાણીશું। તો આ માન્યતાઓ સાચી છે કે ખોટી તે જાણવા અમારો વિડીયો અંત સુધી નિહાળો। તો ચાલો જોઈએ માન્યતાઓ વિશે। પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવું અને શેર પણ કરવો। તો ચાલો જાણીએ। વિજ્ઞાનના મત મુજબ અઠવાડિયામાં 2 દિવસ સ્ત્રીઓએ માથું ધોઈને નાહવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થતું હોય છે। એટલે કે માથું ધોઈને નાહીએ તો આપણને એકદમ સ્વચ્છતા અનુભવાતી હોય છે, એકદમ આપણા શરીરને સારું લાગતું હોય છે। તો અઠવાડિયામાં 2 દિવસ તો માથું ધોવું। તો પહેલાંના જમાનામાં વિજ્ઞાનને તો કોઈ ખાસ કરીને માને નહીં। તો પહેલાંના જે ઋષિમુનિઓ હતા તેમને અમુક રીતે એવી રીતે વાત ફેલાતી કરી કે તે લોકો માની શકે। તો કે સ્ત્રીઓએ અઠવાડિયામાં 2 દિવસ એટલે કે સોમવાર અથવા તો શુક્રવાર, ગુરુવાર તો નહીં, શુક્રવારે 2 દિવસે માથું ધોવામાં આવે તો તેના પર લક્ષ્મીજીની કૃપા બની રહે છે અને તેનો પતિ પણ ધનવાન બને છે। તો આવી વાત આવે તો લોકો માની જતા। તો વિજ્ઞાનને માને નહીં અને આ રીતે કોઈ વાત તે બેસાડવામાં આવે, ધાર્મિક રીતે જોડવામાં આવે તો એ વાતને લોકો પહેલાંના જમાનાના લોકો માનતા। તો એ રીતે આ વાત ફેલાઈ કે અઠવાડિયાના 2 દિવસ જ માથું ધોવું। હા, વધુ વખત ધોવામાં આવે તો પણ તે આપણા માટે હાનિકારક સાબિત થઈ જતું હોય છે અને ઘણી એવી માન્યતાઓ છે કે પીરિયડના સમયે માથું ધોવું નહીં। તો આ વાત પણ ખોટી છે કે એ સમયે જો સ્વચ્છતાની વધુ ખ્યાલ રાખવામાં આવે તો વધુ સારું। તો પહેલાંના જમાનામાં લોકો માનતા કે જો માથું ધોવામાં આવે ને એ દિવસોમાં તો શરીરની ગરમી ઓછી થઈ જાય છે। તો આ બધી વાત ખોટી છે કે માથા ઉપર પાણી પડવાથી અથવા તો શરીર ઉપર પાણી પડવાથી પાણી શરીરમાં ઘૂસી જતું નથી અથવા તો એટલી ઠંડક થઈ જતી નથી કે ગરમી ઓછી થઈ જાય અને તે કુદરતનો નિયમ છે। તો આ અમુક વારે ચોક્કસ રીતે માથું ધોવું એવી માન્યતાઓ ખોટી છે। તો અઠવાડિયાના ગમે તે વારે માથું ધોઈ અને નાહી શકાય, તો એવી ખોટી માન્યતાઓમાં પડવું નહીં। તો શરીરના અંગો જે આપણે સ્વચ્છ રાખીએ છીએ દરરોજ જેમ, તો માથું તો દરરોજ ધોવાય નહીં પણ અઠવાડિયામાં 2 દિવસ તો ચોક્કસથી ધોવું, પણ ગમે તે વારે ધોઈ શકાય। તો મિત્રો, આ વાળ વિશેની માહિતી મેં શેર કરી। તો વિડીયો સારો લાગે તો એક લાઈક શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં।